क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કે એફએમસીજી સેક્ટરની તો વાત કરવા માંગીશ, પરંતુ એમાં ખાસ કરીને હું તમારી સાથે બ્રિટાનિયાની વાત કરવા માંગીશ. બ્રિટાનિયાને આપણે જોયું તો આજે નંબર જે ગઈકાલ નંબર આવ્યા, પરંતુ એની પહેલાં જ્યારે ઓપનિંગ થયો શેર ત્યારે ઓલમોસ્ટ આપણને પોઝિટિવ સાથે થયો હતો. ગઈકાલે 5-6% ડાઉનસાઇડ ક્લોઝ થયો, સાથે સાથે આજે પણ આપણને 7% ઘટાડા સાથે આપણને સ્ટોક ક્લોઝ થયો છે. પરંતુ જેના નંબરની એક વખત તમને વાત કરું તો કંપની જે નંબર આવ્યો નફો 10% ઓલમોસ્ટ ઘટ્યો. કંપનીની આવક પણ 5.3% વધી છે, એટલે કે એમાં કોન્ટ્રા જોવા મળ્યું. કંપનીના ઇબિટા 10% ઘટ્યા છે, 10.2% ઘટ્યા છે, અને સામે માર્જિન 290 બેઝિસ પોઈન્ટ આપણને ઘટ્યા છે. અને જે એમના જે વોલ્યુમ ગ્રોથ હતો જે ખાલી એક્સપેક્ટેડ પ્રમાણે આવ્યો છે, માર્કેટમાં અનુમાન હતું 8 થી 9%ની રેન્જમાં જોવા મળશે, અને એ જ પ્રમાણે વોલ્યુમ ગ્રોથ આવે છે. બાકી ઓવરઓલ જે કંપની નંબર છે એ જે અનુમાન હતું માર્કેટને એના કરતાં કમજોર જોવા મળે છે બ્રિટાનિયામાં. તો સર તમે બ્રિટાનિયાના શેરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ઓવરઓલ એફએમસીજીને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે લાસ્ટ 2 દિવસથી આપણે જોયું તો એમાં તદ્દન આપણને વેચવાલી જોવા મળી છે. સર, તો એફએમસીજી અને બ્રિટાનિયા. તો પ્રથમ તો એફએમસીજી સેક્ટરની વાત કરીએ તો એફએમસીજી સેક્ટરમાં તમે જોશો તો એક કોમ્પિટિશન ચોક્કસ દેખાઈ રહી છે. આપણે કન્ઝમ્પશનની થિયરી વખતો વખત ચર્ચા પણ કરતા હોઈએ છીએ, પણ જ્યારે પણ કોઈ કંપનીના પ્રોડક્ટ પોતાને જે કોસ્ટ ઇનપુટ કોસ્ટ પાસ ઓન કરવાની આવે તો સ્વાભાવિક રીતે વોલ્યુમ ઉપર અસર પડતી હોય છે. કંપનીએ પોતાના પ્રાઇસ સ્ટેબલ રાખ્યા અને આપણે જોઈએ છીએ કે પ્રોફિટેબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો છે. વોલ્યુમ ગ્રોથ કદાચ મેન્ટેન કર્યો છે પરંતુ અથવા પ્લસ છે, પરંતુ જે પ્રોફિટેબિલિટી છે ઇટ હેઝ ગોન ડાઉન. એનો અર્થ એમ થાય છે કંપનીએ જે એડિશનલ કોસ્ટ છે પોતે બેર કરેલી છે. ઇન માય ઓપિનિયન રિઝલ્ટ સારા નથી આવ્યા અને આ એક ચિંતાનો વિષય એફએમસીજી સેક્ટર માટે મૂકી શકાય. પણ આજે જે રીતે કંપનીની કોમેન્ટ્રી છે એ પ્રમાણે કંપની હવેના સમયમાં પોતાની પ્રોડક્ટના ભાવ વધારવાની શક્યતા છે. એટલે હું માનું ત્યાં સુધી જે આ જે ઘટાડો થયો છે માર્જિનનો, કદાચ નેક્સ્ટ ક્વાર્ટરમાં આપણને એ રિકૂપ થતો દેખાશે. પણ જે બધી દિગ્ગજ કંપનીઓ છે કે લાઈક હિન્દુસ્તાન યુનિલિવર છે કે બ્રિટાનિયા છે કે પછી કોલગેટ છે અને ઘણી બધી એફએમ જે સેક્ટર છે એનો આ ક્વાર્ટર કદાચ થોડુંક સબડ્યુડ રહેવી શક્યતા છે. પણ અગેન હું એવું માનું છું કે જે ઓક્ટોબરથી ડિસેમ્બરનું ક્વાર્ટર છે એમાં જે વસવસો છે કદાચ એમાં દૂર નીકળી શકશું. તો ઘટાડે એફએમસી સેક્ટરના શેરો બાય કરવાની સલાહ રહેશે, પણ ઘટાડે 1-2 દિવસ વેઇટ કરવાની એડવાઇસ છે. તરત બાય નહીં કરવું જોઈએ જ્યાં સુધી માર્કેટ સ્ટેબલ ના થાય ત્યાં સુધી. પણ ડેફિનેટલી આ એક સેક્ટર ઉપર આપણે નજર જરૂરથી રાખવી જોઈએ. ઓકે, તો એફએમસીજીમાં અહીંયાથી ઘટાડે ખરીદીની ઓપોર્ચ્યુનિટી તમારે લેવી જોઈએ.